રાજકોટના મેયર નેહલ શુક્લને નોટિસ આપનાર જેસડિયાને હટાવાયા. મનપાના સેક્રેટરી પદ પરથી ધવલ જેસડિયાને હટાવવામાં આવ્યા. જેસડિયાએ જ 2026માં નેહલ શુક્લને બરતરફની નોટિસ પાઠવી હતી. નેહલ શુક્લ મેયર બનતા જ સેક્રેટરી પદથી જેસડિયાને દૂર કર્યા. હરેશ રૂપારેલિયાને ફરી સેક્રેટરી પદ ઉપર મૂકવામાં આવ્યા. પૂર્વ પદાધિકારીઓએ હરેશ રૂપારેલિયાને દૂર કરી અને જેસડિયાની નિયુક્તિ કરી હતી. 3 જનરલ બોર્ડમાં ગેરહાજર હોવાથી જેસડિયાએ નેહલ શુક્લને નોટિસ પાઠવી હતી. આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. પરાક્રમ, રાજકોટના મેયરે નોટિસ આપનાર જેસડિયાને હટાવવામાં આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકામાં જે નવા પદાધિકારીઓ આવતાની સાથે જબ્બર ખેલ જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકાના સેક્રેટરી પદ પર રહેલા ધવલ જેસડિયા છે તેને હટાવી દેવામાં આવ્યા છે. પૂર્વ અધિકારીઓ દ્વારા કાયમી સેક્રેટરી પદ પર રહેલા હરેશ રૂપારેલિયા છે તેમને હટાવવામાં આવ્યા હતા જે તે સમયે. હવે આ જેસડિયા છે તેને હટાવી દેવામાં આવ્યા છે. અધિકારીઓ જે છે તેની હટાવવાની પહેલા પણ જે કામગીરી યથાવત હતી અને હવે પણ જબરજસ્ત કામગીરી યથાવત જોવા મળી રહી છે. રૂપારેલિયાને હટાવીને જેસડિયાની નિમણૂક તેના સ્થાને કરવામાં આવી છે. શાસકો બદલાતા રૂપારેલિયા છે તેને મહત્વપૂર્ણ સ્થાન સેક્રેટરી પદનું સ્થાન આપવામાં આવ્યું છે. જેસડિયાએ 2026માં નેહલ શુક્લાને બરતરફની નોટિસ પાઠવી હતી જેનો જે નેહલ શુક્લાએ પણ જબર ખેલ પાડી દીધો છે. 3 જનરલ બોર્ડમાં ગેરહાજર હોવાના કારણે નેહલ શુક્લાને જેસડિયાએ નોટિસ પાઠવી હતી. અત્યારે ડોક્ટર નેહલ શુક્લ મેયર પદે આવ્યા ત્યારે જેસડિયાને હટાવવામાં આવ્યા છે અને તેના સ્થાને હરેશ રૂપારેલિયા છે તેમની નિમણૂક કરવામાં આવી છે. જી આભાર તમામ જાણકારી આપવા માટે.